લાઈફ કેટલી બોરિંગ થઈ ગઈ છે. મને તો આમ હતું કે પરીક્ષા પછી મજા આવશે. હું મજા મારા ઘરમાં એટલો નવરો થઈ ગયો છું કે મારા ઘરની દિવાલોમાં કેટલો ચૂનો ઉખડી ગયો છે એ બી યાદ કરી લીધું છે. મને તો ઘરની આજુબાજુ કોણ આવે, કેટલી વાર આવે ને કઈ આવે બધી ખબર પડી ગઈ. મારી લાઈફ તો મસ્ત છે, મસ્ત તારા ગઈ નાખ. ઓય, અહીંયા ભરૂચની બહાર તો કોઈ દિવસ નીકળો નહીં ને તું તારા ગણે છે તો કઈ આકાશમાં જોતો રહેવાનો? આપણને આવું નહીં પોસાય. લાઈફમાં કઈ ધમાલ કરવી છે અને એડવેન્ચર કરવું પડશે. હા ભાઈ, હા, મારે પણ ઇન્સ્ટાની સ્ટોરી મૂકવી છે. વેકેશન ઓન, ટેન્શન ગોન. પણ એના માટે કરીશું શું? ચાલો ગોવા જઈએ. ગોવા? ગોવા મસ્ત મસ્ત બીચ પર ફરીશું, ચીલ મારીશું, બહુ બધી સ્ટોરીઓ મૂકીશું. તારા ગણીશું. તારા? એક સેકન્ડ, હું થયું? ગોવા જવા માટે 40-50 હજારનું બજેટ જોઈએ. એટલું છે ખરું આપણી પાસે? માર ખાસેલા મારી પાસે ગણિત 500 રૂપિયા છે. મેં તો આજે નવું લેપટોપ EMI પર લીધું. મને તો આપવાના પૈસા જ નહીં. હવે કરીશું હું? એક કામ કર્યો તો, પોતપોતાની ઘરેથી પરમિશન લઈ લીધો તો. હવ કામ થઈ જશે અને ફરાશે હોય ને પૈસા હોય મળી જશે. ના ભાઈ ના, મને ગોવાને નામ સાંભળીને ના પાડ દેશે. તું નેગેટિવ ના વિચારલા, એક વખત પૂછી તો જો. બધે એવું કહીશું કે એજ્યુકેશનલ ટ્રીપ પર જવાનું છે કોલેજમાંથી. સારું, તો ચાલો ભાઈ, હવે આપણે જઈએ ગોવાની પરમિશન લેવા. કેવું થયું ભાઈ ગોવાની પરમિશન નું? એમાં હું આપણે તો હા જોઈ બીજી EMI ચાલુ કરી છે પણ ગોવા તો જવાનું જ. હા, અમારે ઘેરથી પણ હાથ છે. પતી દીધા. હું વાત કરે, માની ગયા? માની જ જાય ને, કોલેજની એજ્યુકેશન ટ્રીપ કીધી એટલે તરત જ હા. પણ મારી એક શરત છે. હું? આપણો પાક્કો ભાઈબંધ છે ને એને ગોવા આવવું છે. ના ભાઈ, હા, બહારનું કોઈ નહીં ચાલે. પહેલા જ કીધેલું કોલેજ ટ્રીપ છે. ઓ ભાઈ, હું બહારનો? મને પણ અંદરનો સમજો. શું કામ આ ભાઈબંધ છે? જો ભાઈ, દારૂ તો આપણો પહેલો પ્રેમ છે. જય દારૂ તઈ મેં. અને ગોવા તો આપણું ડ્રીમ ડેસ્ટિનેશન છે. ઓ ડ્રીમ ડેસ્ટિનેશન વાળી ગોવાનું બજેટ છે ખરું? ગોવા તઈ બજેટ શું જોવાનું? તો ખાલી ગોવા તો ચાલ, એકથી એક મોંઘો દારૂ પીવડાવું. લા ઓમ કઈ રહી ગયો? એને ખબર તો છે ને કે આપણે અહીં બેહવાના છે. એના પપ્પાએ ના તો નહીં પાડી દીધી હોય ને. એટલે હું આપણાથી હવે ગોવા નહીં જવાય. અને કહી દેલા, નેગેટિવ વાત ના કરે. મારે ગોવાના બીચ પર દારૂ પીને સનબટ લેવાનો છે. ઓ સનબાટ, પેલા ફાઇનલ તો થવા દે. મને તો લાગે ઓમના પપ્પા માની ગયા હશે ને તૈયારીઓ ચાલુ કરી દીધી હશે. હા આવ્યો. કેવું ગોવાની પેકિંગ થઈ ગઈ? પેકિંગ છોલા એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. એટલે હું ગોવાની પરમિશન ના આપી? એટલે આપણી ટ્રીપ કેન્સલ. હવે મેં વેકેશન ઓન અને ટેન્શન ગોન ની સ્ટોરી કેવી રીતના મૂકીશ? ભાઈ મોંઘો દારૂ કેવી પીસ? તે કીધું નતું કે કોલેજમાંથી એજ્યુકેશન ટ્રીપ પર જવાનું છે? એ કીધું ને મેં, એ જ મારી મોટા મોટી ભૂલ હતી. કેમ? એમાં થયું એવું, મેં શું કહેતો હતો પપ્પા, મારે તમને એક વાત કહેવી હતી. હા બોલ બેટા, શું થયું? અમારી કોલેજમાંથી છે ને એજ્યુકેશન ટ્રીપ ઓર્ગેનાઇઝ થઈ છે, તમારે એમાં જવું હતું. અરે બેટા, ભણવાની વાતમાં પૂછવાનું શું? બિંદાસ જા. ક્યાં જવાના છે? હા જી, ગોવા. ગોવા? હા. કઈ નહીં, કાલે જ નામ લખાઈ દે. સારું પપ્પા, થેન્ક યુ. કેવું ઓમ મહેશ કાકા કેવું છે? સારું છે ને તબિયત પાણી? ઓ પટેલ સાહેબ, કેવું છે તબિયત પાણી? મેં સાંભળ્યું છે કે છોકરાઓ ટ્રીપ પર જવાના છે ગોવા. ગોવા? હા, આજે જ પ્લાન બન્યો છે. વિચાર્યું ચાલો છોકરાઓને થોડોક બહાર ફેરવી લાવીએ આપણે. હા, એ તો સારું કહેવાય કે કોલેજમાં પ્રિન્સિપલ સરને ખબર છે એટલે બીવવાની કઈ જરૂર નહીં. ગોવામાં જઈને મસ્ત એન્જોય કરીશું. ગોવાના બીચની સ્ટોરીઓ મૂકીશું. મોંઘો મોંઘો દારૂ પીશું. એ બધું પછી કરજો, પહેલા મારી વાત તો સાંભળો તમે લોકો. હજુ બાકી રહી ગયું? સર ભાઈ આવવાના છે કે હું ગોવા ફરવા? એમને મોંઘો દારૂ પીવો છે કે હું? કઈ નહીં, એમને પણ પીવડાવી દઈશું. પહેલા સાંભળો તો ખરા, પછી સરે મને સાઈડ પર બોલાવ્યા. કેવું ભાઈ, એજ્યુકેશનલ ટ્રીપ એ બી ગોવા? સર એવું નહીં. જુઠ્ઠું બોલવાનું એમ? સર એવું નહીં. ઘરે જુઠ્ઠું બોલવાનું ને પછી તમારા લોકો ગોવામાં જઈને મસ્તી કરવાની. કોણ કોણ જવાનું છે નામ કે? મેં, કાર્તિક, મેઘ અને ઋષભ. કઈ વાંધો નહીં, જી આવો તમે ગોવા, પછી કોલેજ આવો એટલે ખબર પડશે તમને કેવું ગોવા થાય તમારું. હે? એટલે તો બધાના નામ આપી દીધા? હવે ગોવા કેવી રીતે જઈશું? હવે મેં સ્ટોરીમાં શું મૂકીશ? વેકેશન મોડ ઓફ અને સપાટા મોડ ઓન. મારું મોંઘો દારૂ પીવાનું સપનું પણ સપનું જ રહી ગયું.
અને કહેવાનું નતું ગોવાનું. એક તો પોતે ભરૂચની બહાર નહીં નીકળતા એના લીધે આપણું હોય બગડું. બોલ. એ બધું છોડ, કોલેજ જઈશું તાર શું થશે? પ્રિન્સિપલ આપણા બધાની પીપળી વગાડે છે. તમારો પ્રિન્સિપલ અને તમે જાણો, હું તો આ 10 વાળી પોટલી પીને હુઈ જઈશ. વિડીયો ગેમ હોય તો લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને હા, હસવાનું સ્ટેશન એટલે ક્રેઝી મિત્રો છે ડેસ્ટિનેશન.